ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ના જંગમાં ફોર્મ ખેંચવાની મુદત પૂરી થતાં હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને વિવિધ વોર્ડના હરીફ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે। ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ હવે મેદાનમાં બાકી રહેલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે તે નક્કી દેખાઈ રહ્યું છે। વોર્ડ નંબર 1ની વાત કરીએ તો અહીં પછાત વર્ગ અને બિન અનામત બેઠકો માટે હવે કુલ 4 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કિરણકુમાર બાબુલાલ રાવળ અને સંજયકુમાર બાબુલાલ ગેહલોત ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ બાબુલાલ દયારામ સોલંકીને ટિકિટ આપી છે અને ચોથા ઉમેદવાર તરીકે કલ્પેશ ભારતી પ્રતાપ ભારતી ગોસ્વામી પણ આ વોર્ડમાંથી પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે। વોર્ડ નંબર 2માં અનુસૂચિત જાતિ સ્ત્રી, સામાન્ય સ્ત્રી અને બિન અનામત બેઠકો માટે રસાકસી જોવા મળી રહી છે। અહીં ભાજપ તરફથી ચારમીબેન વસંતભાઈ શાહ, જયાબેન જીતેન્દ્ર શ્રોફ અને શૈલેષભાઈ અંબારામ રાયગોર ઉમેદવાર તરીકે છે, જ્યારે આમ આદમી પાર્ટીએ બબીતાબેન વિજયકુમાર દવે અને હરેશભાઈ જીવરામભાઈ ઠક્કરને મેદાનમાં ઉતાર્યા છે, તો બીજી તરફ ગીતાબેન દિનેશકુમાર ચૌહાણ એટલે કે ડીકે પણ હરીફ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં છે। વોર્ડ નંબર 3માં બિન અનામત બેઠકો પર મોટા માથાઓ વચ્ચે ટક્કર જામશે। અહીં ભાજપ તરફથી દિનેશકુમાર રતનભાઈ માળી અને શૈલેષકુમાર છગનભાઈ પ્રજાપતિ ચૂંટણી લડી રહ્યા છે। કોંગ્રેસ પક્ષે અહીં નિલેશકુમાર હરગોવિંદાસ પટેલ અને નિહાલકુમાર નીતિનભાઈ ઓજા પ્રજાપતિને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી તરફથી એડવોકેટ મેહુલકુમાર મનોજકુમાર ચૌહાણ અને વિજયકુમાર નરસિંહભાઈ દવે ઉમેદવારી કરી રહ્યા છે। વોર્ડ નંબર 4માં પછાત વર્ગ સ્ત્રી, સામાન્ય સ્ત્રી અને બિન અનામત બેઠકો માટે 7 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે। ભાજપ તરફથી અતુલકુમાર શાંતિલાલ ઠક્કર, દક્ષાબેન દિનેશકુમાર નાઈ, દીપિકાબેન ભાવેશકુમાર ત્રિવેદી અને ભવાનભાઈ રામભાઈ પ્રજાપતિ મેદાનમાં છે। સામે પક્ષે આમ આદમી પાર્ટીમાંથી રંજનબેન ગોવિંદભાઈ પંચાલ, વિજયકુમાર ઈશ્વરલાલ દવે અને સુભાષકુમાર ઉત્તમલાલ ઠક્કર એડવોકેટ નસીબ અજમાવી રહ્યા છે। વોર્ડ નંબર 5માં સૌથી વધુ 9 ઉમેદવારો મેદાનમાં હોવાથી ખરાખરીનો ખેલ જોવા મળશે। ભાજપ તરફથી અવનીબેન શમ્મીકુમાર પઢિયાર, જડીબેન ત્રિભુવનભાઈ દરજી, પરેશભાઈ રશિકભાઈ લીબુવાલા, રાહુલકુમાર આશારામ માધવાણી અને જગદીશચંદ્ર શંકરલાલ મોદી ઉમેદવાર છે। કોંગ્રેસ તરફથી દીપકભાઈ ગોરધનભાઈ પટેલ છે, જ્યારે આમ આદમી પાર્ટી તરફથી માયાબેન જિગ્નેશકુમાર બાર રબારી અને રાજેશકુમાર પોપટલાલ પરમાર મેદાનમાં છે। સાથે જ જ્યોતિબેન વિકાસકુમાર મોદી પણ અહીં હરીફ ઉમેદવાર તરીકે છે। વોર્ડ નંબર 6માં પણ વિવિધ જ્ઞાતિ સમીકરણો વચ્ચે 9 ઉમેદવારો મેદાનમાં છે। ભાજપ તરફથી કરસનજી તગાજી જોશી, ગીતાબેન ભરતભાઈ ઠાકોર, ભારતીબેન શ્રવણભાઈ માજીરાણા, વિનોદ ભારતી પૂરણ ભારતી ગોસ્વામી અને કપિલાબેન લાલચંદ માજીરાણા ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે મહેશકુમાર ધુખાજી બારોટ આમ આદમી પાર્ટી તરફથી છે અને અન્ય હરીફ ઉમેદવારોમાં છગનજી થાનાજી બ્રાહ્મણ, રાજેશકુમાર ગોવિંદભાઈ રાવળ તેમજ રાજેશકુમાર નાગજીભાઈ પરમારનો સમાવેશ થાય છે। આમ ડીસા નગરપાલિકાની તમામ બેઠકો પર હવે ઉમેદવારોના નામ અને નિશાન ફાઇનલ થઈ ગયા છે। આગામી દિવસોમાં પ્રચારનો ધમધમાટ તેજ બનશે અને મતદારો કોના પર કળશ ઠોળશે તે જોવું રસપ્રદ રહેશે।